આજ મારી તારા શરણમાં ધરવાયો છું. કદાચ એ વાણીરૂપી પુષ્પની સુગંધ બહુ સારી ન હોય તો તારો ભેગ, તારો દીકરો, તારો રાવળદેવ જાણીને મારા વાણીરૂપી પુષ્પને સ્વીકારી લેજે. મને વાણીનો દોષ લાગવા દેતી નહીં. પણ હિન્દુ ધર્મની માલિપા 9 લાખ લોબડીયાળી, ભલાર ભેળિયા વાળી, કરોડ કાટાળી, વેહે ભુજાળી અને લોઢાના દાંત વાળી મારી ભગવતીએ જન્મ લીધો છો. જ્યારે જ્યારે પોતાના ભુવા અને ભક્તની માથે ભીડ પડી ત્યારે સમયે સમયે માતાએ પ્રગટ થયા છો. ભેળીઓ ઓઢી ભવના દુઃખ ભાંગ્યા, પછી લોબડીએ રાખી લાજ અને થાબળિયું લઈ ધૂણતી આવી કરવા ભુવા ભક્તોના કામ હો. આજે બાળાપીર બાપુને અને નવલ બાપુને એમ કહેવાય માન આપી અને ક્યાં ક્યાંથી આ માતાના ભુવાઓ પધાર્યા છે. એવા પ્રથમ પહેલા બાળાપીર બાપુના મુંજાવર એવા અમારા નવલ બાપુને એકવાર જોરદાર તાળીથી વધાવો. તાળી પાડો ને હાકલ કરો. કલાકારને બીજી કાંઈ જરૂર નહીં. હાથના ગળાના 3 કટકા કરે મિત્રો. એવા અમારે જગુભાઈ ગણેશને એકવાર જોરદાર તાળીથી વધાવો. એવા અમારા મુકેશભાઈ ડોડિયા એમને પણ એકવાર જોરદાર તાળીથી વધાવો. એવા અમારા અરવિંદભાઈ ચામુંડા માતાના ભવા, મેલડી માતાના ભવા, એમને પણ જોરદાર તાળીથી વધાવો. એવા અમારા વલ્લભભાઈ રાઠોડ, એવા અમારા કનુભાઈ શાળને એકવાર જોરદાર તાળીથી. અમારો ગમે ત્યાં કાર્યક્રમ હોય ત્યાં કનુભાઈની હાજરી હોય. અરે અમારા હૃદયના ગુમડા કહેવાય બાપી. એવા અમારે રાજુભાઈ નેરાને એકવાર જોરદાર તાળીથી વધાવી લો મિત્રો. નામ લેતા ઘણો સમય વિયો જાય પણ અહીં આવેલા તમામ માતાજીના ભવાને એકવાર જોરદાર તાળી વધાવો. તો આજનો જે કાર્યક્રમ છે એ ભક્તિરસ ડાયરાનો કાર્યક્રમ છે. ભક્તિરસ ડાયરો એટલે જેમાં ભાઈ ભાઈ સાંભળી શકે, બેન ભાઈ સાંભળી શકે, માને દીકરો સાંભળી શકે, સાસુ વહુ સાંભળી શકે, સંપૂર્ણ મર્યાદામાં એક સાથે બેહી અને આખું કુટુંબ સાંભળી શકે અને ભક્તિરસ ડાયરો કહેવાય. નકર ઘણા ડાયરા એવા હોય એક સાથે બેહીને આખું કુટુંબ નો સાંભળી શકે. ભક્તિરસ ડાયરો તો ખરો જ પણ ડાક ડમરું સાથે. ડાક ડમરુની જ્યારે વાત આવે ત્યારે કારણ કે ઘણી વાર માણા એમ વાત કરતા હોય ડાકલા સાંભળવા હું જાઉં, ડાકલામાં હું સાંભળવું. ડાકલા એટલે શું? ડાકનો આપને પરિચય આપું ત્યારે મિત્રો છે શાસ્ત્રનું પ્રતીક કહેવાય એવું છે શિવપુરાણ. અને એ શિવપુરાણની માલિપા એમ લખ્યું છે કે જેથી કોઈ પણ દેવી દેવતાઓ પાસે કોઈ પણ જાતનું વાજિંત્ર ન થાય. તેથી ભગવાન ભોળાનાથમાં એક આ મસત વાજિંત્ર હતું જેને ડમર કહેવાય. અને એ ડમરની માલિપા 9 ઘર આવેલા છે. એકવાર બાપુ રાજકોટમાં આપણને 20,000ની પબ્લિકમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે નામદેવભાઈ ડાક ડમરૂમાં કાણા એટલે શું? 20,000 માણાની પબ્લિકમાં મેં જવાબ આપ્યો છે. તુલસીદાસ, મહાત્મા તુલસીદાસની રામાયણમાં એને બપૈયા કહેવામાં આવ્યા. ડાક ઉપર કોઈ પણ રાવળદેવનો દીકરો એમ કહેવાય કાંબીનો ઘા કરે એટલે 9 ઘરમાંથી ઓહોમ સોહોમ નાદનો રણુકાર નીકળવા માંડે. ને એ રણુકાર ઉપર દેવીઓ દેવતાઓ ઘમંડ કરવા માંડે, હોળો નાદ તાંડવ કરવા માંડે, દેવીઓ દેવતાઓ નાસવા માંડે. જો દેવીઓ દેવતાઓ નાસવા માંડે તો મારી તમારી 3.5 મણની કાયા હું એને હાલ કરે. તો આજે ઝાઝો સમય નહીં લેતા કાર્યક્રમ શરૂ કરી દેવો છે. ટૂંકો એવો સંગીતકાર મિત્રોનો પરિચય આપી જેને આંગળીના ટેરવે માં ભગવતીએ આંખો આપી છે એવા સરસ મજાનો બેન્જો બજાવે છે એવા અમારા રમેશભાઈ સોલંકીને એકવાર જોરદાર તાળી બજાવો. ડાક ડમરૂના પડ કાગળ કરતા પતલા છતાં હાથે વગાડે, બે બાજુ વગાડે, છતાં ફાટેની ફૂટેની અને મારી સાથે જુગલબંધીમાં સાથ આપેલા છે એવા મનુભાઈ રાવળને જોરદાર તાળી બજાવો. એવા ઉસ્તાદ 11 એના તબલા ઉપર 11 ઠીકરીને ઠેકડા મરાવી દે અને અંધારે તમે ગમે ત્યાં બેઠા હોય ત્યાં તમારા કાળજામાં વાગે એવા ઉસ્તાદ હિતેશગીરી બાપુ જોરદાર તાળી બજાવો. એવા ઓક્ટોપેડ ઉપર જે સંગીત આપી રહ્યા છે, અનેક વિડીયો સીડીમાં જેને સંગીત આપ્યું છે એવા અમારા રાજુ બાપુ ગોંડલિયાને એકવાર જોરદાર તાળી બજાવો. એવા ઝાંઝ મંજેરામાં
વગાડે આપને એમ લાગે ત્રણ જણા વગાડે એવા અમારા ગોપીભાઈને એકવાર સાંજ નજરામ જોરદાર ભાઈ સરસ મજાનું સાઉન્ડ મળ્યું છે અહીંથી મને બોલવાની મજા આવે તમને સાંભળવાની મજા આવે એવા અમારા શિવ સાઉન્ડ વાળા ભાઈ રાજુભાઈને એકવાર જોરદાર તાળી દીધા રોજા તો પ્રથમ પહેલા ગણપતિ દાદાને યાદ કરી અને 64 જોગણી 52 વીર એવા ખેતલિયાને યાદ કરવો છે હે ઉમાના છાયા શિવજીના સ્વરૂપ ગણપતિ મહારાજ આજની રાતનું અમને જાગરણ કરાવજે ઉજાગરો ન કરવો ઉજાગરો તો ઘણા હાથ માઠમના તહેવારમાં 52 પાના લઈને કર્યા અમારે તો આજ જાગરણ કરવું છે ભાઈ
મારો પ્રયત્ન હા જો તમારા નામ ને હો એ તમે રમતા રૂડા લાગો ભેટલિયા મારા રાજા હો જો હા મારે સાઉન્ડા હા સૌના ને મારું હાયલ પેટ હન ભ્યાન ભરાય નહીં પણ બેહો બાંધો સૌના ભય અરે એને છોટાડી દેજે માં સૌંડા બોલો ભગવતી બોલો પણ મારી ભૂખ્યા જનને ભોજન કરાવતી અરે રે મારી દેવતા પંસાળની દેવ સાવડા હે માં તારા સિંહને કે મારી ધીમા ડગલા માંડે હો નકર ધરતીમાં એમ કહેવાય શેષ નાગને નાડું મનસી તૂટવા આજ એમ કહેવાય અનેક પરિવારની મારી ચોટીલાની સાઉન્ડ આવી જશે કેવી ભગવતીને યાદ કર્યું છે હે મને ચોટીલો ડુંગર વાલો રે ચોટીલો ડુંગર જેના કુળમાં જે કુળદેવી હતી એના નામ ઉપર એમ કહેવાય ભગવતીને વધાવી લેજો કારણ કે આજ ગણેશ પરિવારની સાવંડ આવી હોય અને બાળાપીર બાપુના સાનિધ્યમાં આજનો કાર્યક્રમ હોય તો અહીંયા જે કાંઈ રકમ સ્ટેજ ઉપર થાય એમાંથી એક પણ રૂપિયો અમે કોઈ કલાકાર નથી લઈ જવાનું મારા બાપુલા દાદાના શરણમાં ધરીને જવાનું છે પણ કેવી મારી સાવંડ રમતી હોય એમાં એ કોટડા ધામ બનાવું જામ હે બોલો
બાપા ખૂટે, કુટુંબ ખૂટે, મામાના મોહન ખૂટી જાઓ. અરે આ બધા માનવ ખૂટી જાય, પણ મારી સાઉન્ડાનો વિશ્વાસ હોય અને જો ક્યાંક બપોરને મરવા જાય તો મારી ગણતરી સાઉન્ડાને. મારી ભગવતી સાઉન્ડા હા, જો જો મારી ભગવતી હા. બસો અને 1 રૂપિયો આપીને અમારે લવજીભાઈ ભગવતી સાઉન્ડ અને વધાવે એકવાર જોરદાર તાળી દેવા મિત્રો. માં ભગવતી સાસુ દે સારાતનો સાયો રાખે, તમારા ખજાને બાપ કોઈ દી ખોટ ન પડવા દે. ખડપડી મારી ખોડિયાર ખાખરા હનપાનો નહીં મારી પાય. અરે ખાખરા કયા ખાને માં ખોડિયા પણ મારી લવ ઘટનાનું બાપ હર પાણી ભાલ પાછો ફિરો પણ ભૂરી દેવ થઈ રહે ભાલે. અને એને ખમાયું કરી દે માં ખોડિયા. અને એવી મારી મામડિયાની ખોડિયા રહી છે જ્યારે લીલો સારણનો નેહડો એ મારી લીલો સારણ એ મારી એ મારી ખોડલ લીલો સારણનો
એવા ભાવનાબેન મકવાણા ખોડિયારનગર 200 અને 1 રૂપિયો આપીને મારી ભગવતીને બતાવે પણ જોરદાર તાળી બતાવો મિત્રો. ખોડલી આવ્યા માતા ખોડલી આવ્યા એવા મેહુલભાઈ કરશનભાઈ દોરડાવાળા 200 અને 51 રૂપિયા આપીને મારી ભેરાઈમાં બેઠેલી ગોખલા વાળી મેલડી બતાવે પર જોરદાર તાળી બજાવો મિત્રો. ભાઈ ચારણના નેહમાં રમતી આ બધી ભગવતી ચારણ કુળમાં 100% સંગી છે પણ એને જગાડનાર તો બાપ અમે જોગી છે. કોઈના કુળમાં કોઈ ભગવતી એમ કહેવાય રોહમાં પડી હોય અને કુટુંબથી રિહાઈ હોઈ ગઈ હોય, હાથા ઝૂકની હોડી તાણી અને મારી ભગવતી હોઈ ગઈ હોય તો ચારણ જગાડી ના હોય. ચારણના કુળમાં બાપ જન્મે છે 100%. પણ અમારો કોઈ ભેખનો દીકરો એમ કહેવાય પોતાના નાભીથી મારી ભગવતીને હાથ પાડે, હે માં ત્યાં હું ડુંગરે સડી ગયો બોલો ભગવતી બોલો. એટલું કહે ત્યાં તો માણા ધોવામાં પછી તો માણા તો ધોણે જ ને વાત. હે ચારણના નેહમાં રમતી વાહ 100 રૂપિયા આપી અને અમારા અર્જનભાઈ મકવાણા એમ કહેવાય લાડુ ખાટાના કાળ ફેરવને વધાવે એકવાર જોરદાર તાળી બજાવો મિત્રો. હા મારો ફેરવ હા આખી જગતમાં એમ કહેવાય કાળી સકલીનું વરદાન આપ્યું તો બેને જ હો. એક તો જોકે નવઘણને જ આપ્યું છે અને બીજું એમ કહેવાય ભાવના ગણના ઠાકોર આતાબા ગોહિલને આપ્યું હો. આતાબા ગોહિલ એમ કહેવાય પોતાના રાજને મલપા હોતા છે મારી ભગવતી ખોડિયાર સપને ગયા હો. એ આતાબા ગોહિલ ઉઠવા કે મારી ક્યાં જાવ નાનું એવું મારું લશ્કર. અરે બાપ સવારનો સૂર્ય ઉગે અને તારા લશ્કરને આંકી મૂકજો. ઘટાટો વાદળમાંથી કાળી શક્તિનું રૂપ લઈ અને જો તારા નેજે નો બેહું તો મામડિયા સારંગી ખોડિયા બરોબર એમ કહેવાય સૂર્ય ઉગી અને હમણમાં જો ભલે
ઉજા ભાર ભાર લઉં તમારા બ્રાહ્મણા હવે જીવન મરણ લગ માન રાખજે કશ્યપ આવો ભારે સૂર્ય ઉગી અને બરોબર હમણમાં છો અને આતા ભાઈએ પોતાનું લશ્કર તૈયાર કર્યું જાતો એમ કહેવાય આસમાનમાં નજર આતા ભાઈએ કરી જતો મારી ખોડિયા ઘટાટો વાદળ માથે કાળી સંકલીનું રૂપ લઈ અને આતા ભાઈના નેજે બેઠી હો હે આતા ભા હવે જો તારી સામે તોપના અવાજ થાય અને જો તારી માથે ફૂલડા ન વરહાવું તો હું સાંભળ્યા સારું છે ખોડિયા અરે ભગવાન રામને એમ કહેવાય લંકામાં જવું હતું તો શેત બંધુ તાપો બાંધવા પડ્યો હતો પણ મારી ભગવતી ખોડિયારના પ્રસાની વાત કરું જ્યારે નવઘણ તારા ઘોડાને પાણીમાં નાખ્યા એક મારી પાણીમાં એક દી એમ કહેવાય સિંધો નદીના કાંઠે મારો નવઘણ સિંધમાં જવા માટે દરિયા જોડી નદી હો તો નવઘણને આંખમાંથી બાપ તેથી બે આહુડા પડ્યા હો એ મારી ભોળા જનની ભગવતી ખોડિયાર અને તેથી જેથી એમ કહેવાય ખોડિયારના નેહડે નવઘણ જમો હતો ને તેથી મારી ભગવતીએ ત્રણ વસંગ એને આપ્યા કે સિંધોઈ નદીના કાંઠે આવી અને બાપ મને ત્રણ હવાસ કરી દે જાતો નવઘણ એમ કહેવાય નદીની સામે નજર કરી આવજે મામડિયાની ખોડિયાર 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 આવજે મામડિયાની ખોડિયાર 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 અને આવજે મામડિયાની ખોડિયાર એમ ત્રણ વર્ષ કર્યા જતો ઘટાટો વાદળ માથે કાળી સકલીનું રૂપ લઈ અને મારી ભગવતી ખોડિયાર એમ કહેવાય નવઘણના ભાલે બેઠી હો ભલો ભગવતી ભલો દરિયાના બે ભાગ કરી અને જો વશમાં કેડા ન પાડ દઉં તો નામની જરૂર નથી 500 અને 1 રૂપિયો એમ કહેવાય બાળાપીર બાપુને વધાવે પણ જોરદાર તાળી બજાવો મિત્રો હા હા તમારી મોજ હા હલકે હલકે નમો એ મારી હલકે હલકે નમો એ મારી હલકે હલકે જગદીશભાઈ પરમાર 500 અને 1 રૂપિયો આપીને ગઢ પાવાની મારી કાળિકાને વધાવે ધન્યવાદ हमारे भगवती जो जो धन्यवाद भगवती हाँ जो जो हमारे रोज का फादर में बूट हाँ
એવા વિઠ્ઠલભાઈ ખટારાવાળા 200 અને 1 રૂપિયો આપી અને આપણા હિન્દુસ્તાનનું રક્ષણ કરીને પાકિસ્તાન ઉપર જે કઈ બેઠી છે એવી ભગવતી હિંગળાજને વધાવો જોરદાર તાળી બોલાવો. પાકિસ્તાનની બોર્ડર ઉપર આજની તારીખમાં મારી ભગવતી હિંગળાજ બેઠા. અરે હજારો તોપના ગોળા બોલો અનંતા અખાડાની બૂટને બોલો. એવા જગુભાઈ કહે 500 અને 1 રૂપિયો આપીને ભગવતી સાઉન્ડાને વધાવો જોરદાર તાળી બોલાવો. એક દી એમ કહેવાય મેરિયો ભવો માતાજી ભગવતી બૂટને પ્રાર્થના કરે. હે મારી ભગવતી વાઢાળી એમ કહેવાય પડદે તો તું વાતો કરીશ છો પણ મારી સન્મુખ દર્શન દે તો હા નકે ના હો. એટલે તેથી ભગવતીએ કીધું છે મેરિયા ઝોગડો હારે નો હોય ઝગડો અને રણમાં કોક દીક રોળાઈ જાય પછી બાનો સડાવે તો બુટવા ઢાળે નું બાનો અરે રે પછી રણમાં કોક દીક મેરિયા રોળાઈ જાય. 100 રૂપિયા આપ્યા અને ડુંડાસની શેરી વાળા વાસણા દાદા પાઘડી ચડાવો જોરદાર તાળી બોલાવો. અને તેથી મેરિયો ભવો એમ કહેવાય ભગવતીના નૈવેદ્ય લેવા માટે ધોળકા ધંધુકાથી કેવો આવ્યો રથડો જોડો રે માં રથડો જોડો રે રથડો જોડો રે માં રથડો જોડો રે. એવા વાઘેલા વિશાલ અરજીભાઈ 100 રૂપિયા આપી મારી ભગવતીને બતાવે જોરદાર તાળી બોલાવો મિત્રો. મારી વાટાળે હા ઉટર મે મારી ઉટર મે મેરી અફવાની ઉટર મે લો મારી ભગવતી વાટાળે સાત વર્ષ મારી હા મારી ભગવતી હા
જો એ મેરે હાવરિયા હા મારી ભગવતી હા જો આયા આ રીતે મારી ભગવતીઓ રમતી હોય અને બાળાપીર બાપુનો ઉરસ હોય અને આમાં કદાચ 5 રૂપિયા વાપરેલા જો 8 દીમાં 8 ઘણા કરી દઈને તો મારો બાળો પીર નો કહેવાય હો. એવી મારી કાશીના ઘાટની બ્રહ્માણી આવી ગયા છે પણ કેવી મારી ભગવતી રમતી હોય આકાશમાંથી ઉતરા ને મારી બ્રહ્માણી આકાશમાંથી ઉતરા ને મારી બ્રહ્માણી ₹600 આપી અને એમ કહેવાય કાશીના ઘાટને મારી બ્રહ્માણીને વધાવે નામની જરૂર નથી. જોરદાર તાળી બજાવો મિત્રો. હા તમારી મોજ. હા રાહડે રમો દેવી રાહડે અને ₹51 આપી બાળાપીર બાપુ બ્રહ્માણીમાં અને ખોડિયારમાં વધારે જોરદાર તાળી બજાવો મિત્રો. હા મારી ભગવતી હા મારી બ્રહ્માણીની મોજ. હા રાહડે રમે દેવી રાહડે માહિર નિલેશભાઈ વાજા ₹400 આપી ₹501 આપી મારી ભગવતીને વધાવે જોરદાર તાળી બજાવો મિત્રો. ₹100 આપી અને અમારા મોરારી હનુમાન ગ્રુપ માં ભગવતીને વધાવે જોરદાર તાળી બજાવો. આ રીતે મારી બ્રહ્માણી રમતી હોય તો કેવી યાદ કરી સમાધાઈને ખમ્મા કે જે માડી ખમ્મા કે જે નવલ બાપુ હે તું ખમ્મા કે જે ₹100 આપી અને ભૂતના દાદાને પાઘડી સડાવે જોરદાર તાળી બજાવો. એવા સુરત નકળંગ ધામ ₹101 આપી મારી કાશીના ઘાટની બ્રહ્માણીને વધાવો જોરદાર તાળી બજાવો. એવા મારા ખાસ મિત્ર એવા મારા ધીરુભાઈ આવ્યા છે પર જોરદાર તાળી બજાવો મિત્રો. હા તમારી મોજ. હા આ
ત્રીજી વખત 100 રૂપિયા આપી અને લાડુ ખાડાના કાળ ભૈરવ દાદાને પ્યાલો ચડાવે. જોરદાર તાળી બજાવો. હા અમારા અર્જુન મામાની મોજ. હા દાહડે રે મોજે રે દાહડે રે ઓ, અંબાણી ભૈરવમાં દાહડે રે. હલો મારી ભાષાના ભાગ્ય પ્રમાણીને ભલો, ભલો, ભલો. આજ બાળાપીર બાપુના સાનિધ્યમાં આ બધા સંગીતકારોને અંદરથી આનંદ આવે છે. હા મારી ભગવતી સિકોતર. હા આ સિદ્ધમાંથી મારી સિકોતર આવ્યા. એવા ઇન્ડિયન આર્મીને લાખો લાખો સલામ બાપ. 100 રૂપિયા આપી બધા એમ કહેવાય છે શહીદ થઈ ગયા છે. અહીંથી બેઠા બેઠા આપણે સલામી આપીશું. ભાઈ ભાઈ 200 અને 1 રૂપિયો આપી અને એમ કહેવાય અમારા ઝીણા દાદા ડાભીની મહણની મેળવીને બધા જોરદાર તાળી બજાવો. જોકે સારો એવો અમારો કાર્યક્રમ ત્યાં શમશાનમાં થઈ ચૂક્યો છે. એવી અમારી ઝીણા દાદાની મેળવીને બધા જોરદાર તાળી બજાવો. આ સિદ્ધમાંથી મારી સિકોતર આવ્યા. મારી ઊંડવી બિરાજ્યા. અરે રે ઓલા સતના બેલી સિકોતર. આ ચોથી વખત પણ કેવી મારી ભગવતી રાહડે રમતી હોય. હવે રામાં બેલી સિકોતર માડી આ રીતે મારી સિદ્ધના બેડાની સિકોતર રાહડે રમતી હોય તો મને ને તમને શું વાંધો છે? ઘણાને એમ થતું છે કે આપણે તો મોશું વાળા કહેવાય, આપણે થોડી તારીફ પડે. અરે મારી સિદ્ધના બેડાની સિકોતર એમ કહેતી છે કે મારો રાહડો હાલે અને 2 હાથની તાળી પાડતા તને શરમ લાગે? આ જન્મ તો તને મુબારક. મૃત્યુ લોકમાં પાછો તને જન્મ મળે તો મારી સિદ્ધના બેડાની સિકોતર કે વિધા તારી કલમે બેસી જાવ. નો લખાવા દો નર, નો લખાવા દો નરી. લાઈટ થાય મોડી મોડી. ચુવાલા ચોક નહીં મારી બાળી ગોચરનો ભગત બનાવી અને બાળાપીર બાપુથી માંડી અને એમ કહેવાય કાઢકડા બજાર સુધી બજારે બજારે જો તાળીઓ ન પડાવું તો હું સિદ્ધના બેડાની સિકોતરની હો ઊંચા કરી અને છેલ્લે કરીમાં રમવાનું સમજ કઈ મારી ભગવતી રાહડે રમતો. હવે રાહડે રે મેમાં, રાહડે રે મેમાં, એલી સિકોતર માડી રાહડે રે મેમાં.
આટલા બધા મારા બહેનોની હાજરી હોય અને મારી ભગવતી સિકોતર રાહડે રમતી હોય તો પાંચક બહેનો ન્યાન્યા ઊભા થાવ છે મારી ભગવતીના માન આપી. અરે વાળા પીરના ઉરસમાં બાપ જો કદાચ પગનો વાળ ન બટાડી દે તો મારી સરના બેડાને સિકોતર ન કહેવાય. હો કેવી યાદ કરી છે માતાજીને? રોતી સામી રે રોતી સામી રે મારી માતાજી વાલી રોતી સામી મારી બહેનોની મોજ. હા જો જો મારા પ્રભા દાદાની મોજ. હા 100 રૂપિયા આપી અને એમ કહેવાય મારી સરના બેડાને સિકોતરને વધાવ જોરદાર થઈ ગયો. 100 રૂપિયા અમારી બેન તરફથી જોરદાર કરી દીધો. પડદાના ઘોડા બી આવે ઘૂમતા હોલ માથે હોય સોનેરી સામાન પડદાની માથે વરહે ભાલા નામે અરે બાપા ભાલાને અને નોરા એમ કહેવાય બાબા ભગત રમતા હોય પણ કેવા આવતા હોય? મારો સરોપુરો. હા આવી તલવારોની તાળીએ રમે દાદો સરોપુરો. સાતમી વખતે 100 રૂપિયા આપીને એમ કહેવાય અમારા અર્જુનભાઈ મકવાણા લાડુ ખાંડાના કાળ ભાડું દાદાના પ્યાલો સડાવે. જોરદાર તાળી થઈ જાવ મિત્રો. ઘોડાની પડે ધમવા
અમારા કનુભાઈ શાહ દાદાની હાજરીમાં 100 રૂપિયા આપીને વેગડા દાદા ભીલને વધાવે. જોરદાર તાળી થતા મિત્રો. મોખડાથી ગોહિલને વધાવે. હા તમારી મોજ. હા 100 રૂપિયા આપી અને ખાખી બાપુને વધાવે અને 100 રૂપિયા આપી અને એમ કહેવાય મારી ભગુડાની મોંગલ સાંભળી ગઈ. જોરદાર ધોલાની સંગ દાદા તારા બોલે ફાગે. રૂપિયા આપી અને સોમનાથની સખાતે બેઠા એવા વેગડા દાદાને વધાવે. જોરદાર તાળી થતા. આ બીજી વાર 100 રૂપિયા આપીને વેગડા દાદા ભીલને વધાવે. આ ત્રીજી વખત 100 રૂપિયા આપી અને સોમનાથની સખાતે બેઠેલા મારા વેગડા દાદા ભીલને વધાવે. જોરદાર અમારો સ્વરૂપીરો. હા હાલાર દેશનો રાજ્યો હે હાલાજી એના હાલાજી તારા હાલાજી તારા. આ ત્રીજી વખત 100 રૂપિયા આપીને ખાખી બાપુને વધાવે. જોરદાર તાળી થતા. 100 રૂપિયા આપી અને ભગોડાની મારી મોંગલને વધાવે. 100 રૂપિયા આપી અને ભાટલાની વાય વાળા મારા ભોતડા દાદાને વધાવે. જોરદાર તાળી થતા મિત્રો. અને એના જ અંબર નામ રહે. કોઈ ગાયું માટે, કોઈ ધીંગાણાની માલપા, કોઈ બેનું દીકરીઓની આબરૂ બસાવવા ખપી ગયા હોય એ જ પૂજાય હો. કાંઈ ગાંઠિયા પડતો પડતો દડી જાય એનો પૂજાય. 111 રૂપિયા આપી એવા અમારા મનસુખભાઈ વાજા માં મેલડીના ભવા ઘેરેમાં બેઠેલી મારી ગોખલા વાળી મેલડી બતાવે. જોરદાર તાળી થતા. આ 7મી વખત 100 રૂપિયા આપી અને અમારા અર્જુનભાઈ મકવાણા લાડો ખાડાના કાળભેડો દાદાને પ્યાલો 100 રૂપિયા આપીને ચલાવે. ભાઈ 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 આવી તલવારોની તાળીએ રમે દાદો સુરપુરો. ₹100 આપી અને એમ કહેવાય ખાખી બાપુને વધાવે. 100 રૂપિયા